विष्णु भगवान ने या नारद जी आया એટલે ખૂબ આગતા સાગતા કરી આસન આપ્યું. વિદાય લેતી વખતે પણ યથાશક્તિ દાન દક્ષિણા બધું જ કર્યું. અને આમ જતા હતા અને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કીધું કે જ્યાં નારદજી બેઠા હતા ને ત્યાં તમે ગાયના ગોબરનું લીપણ કરી નાખો. એટલે લક્ષ્મીજીએ પૂછ્યું કેમ? જ્યાં નારદજી બેઠા અહીંયા કેમ લીપણ કરું? તો કે ડુગરા છે એટલે તમે ડુગરા માણસ હોય ત્યાં બેસી ગાય ગોબરનું લીપણ, કારણ કે ગાયના છાણ જેવું કોઈ પવિત્ર નથી, ગોબર જેવું. અને આ શબ્દ નારદજી સાંભળી ગયા એટલે પાછા આયા અને એમણે કીધું કે તમે કેમ એ ગાયના ગોબરનું લીપણનું કીધું? ત્યારે વિષ્ણુ ભગવાન કે તમે ડુગરા છો એટલે લક્ષ્મીજીને કીધું લીપણ. તો કે હવે મારે ગુરુ કરાવવા હોય તો કોને કરાવું? તો કે જાઓ કાલે સવારે તમે જ્યાં ગામમાં પડાવ કર્યો ત્યાં સવારના પોરે જે તમને પહેલો મળે ને એને તમે ગુરુ કરાવી લેજો, એ તમારું કલ્યાણ કરી દઈશ. અને નારદજી જ્યાં ગામનો પડાવ હતો ત્યાં ઉભા રહ્યા અને સવારે સૂર્યનારાયણ ઉગે વખતે ગોવાળીઓ એ ગાયોનું ગણ લઈને નીકળ્યું. અને નારદજી વિચાર કરે આવાને ગુરુ કરાવ, આ ગાયો ચરાવે એનામાં શું જ્ઞાન હોય અને એ મને શું જ્ઞાન આપશે? અને કરાયા રે પાછા વિષ્ણુ ભગવાન જોડે આયા. આઈને કે વિષ્ણુ ભગવાને પૂછ્યું કે ગુરુ કરાયા? તો કે કરાવું કઈ રીતે? તો ગાયો ચરાવવા વાળો હતો, એ મને શું જ્ઞાન આપે? એટલે થોડા મારે ગુરુ કરાવાય. એટલે ભગવાને કીધું કે એ જ કલ્યાણ કરશે, તમે પાછા જાઓ અને હવે ભૂલ ના કરતા, હવે જે મળે ને એને ગુરુ કરાવી લેજો. અને નારદજી પાછા ગયા. બરોબર બીજા દિવસે એનો એ જ ગોવાળ્યો. એટલે નારદજીએ વિચાર કર્યો કઈ નહીં, એને ગોવાળિયાને ભાઈને બોલાય, ભાઈ તમે અહીંયા આવો ને, ખાલી તમે એટલું કહી દો હું તમારો ગુરુ અને હું તમારો શિષ્ય. તમે ખાલી એટલું બોલ દો હું તમારો ગુરુ. ગોવાળ્યો તો કઈ વાંધો નહીં, મને ગુરુ બનવા પડે એટલે કે હારું તું મારો શિષ્ય. આટલું કહી અને પાછા એ નારદજી વિષ્ણુ ભગવાનને આવ્યા. હવે તો હું ગુરુમુખી થઈ ગયો. એટલે વિષ્ણુ ભગવાને કીધું ખારું તમે ગુરુમુખી થયા પણ એમને કંઈક કીધું તો હશે ને, ઉપદેશ તો આપ્યો હશે ને? તો કે ગાયો ચરાવવાળો ગોવાળ્યો એ મને શું ઉપદેશ આપ? અને વિષ્ણુ ભગવાન ક્રોધિત થઈ ગયા કે તે ગુરુ કરાયા પછી જો ગુરુની નિંદા કરે તો તારો જેવો કોઈ પાપી નહીં. હવે તે ગુરુ કરાયા તોય તું હજી ગુરુની નિંદા કરે છે, જા તને 84 યોની ભોગવવી પડશે. વિષ્ણુ ભગવાને કહી દીધું. અને નારદજી પાછા વિષ્ણુ ભગવાનના પગમાં પડી ગયા, મને બચાવો, ભલે મારી ભૂલ થઈ ગઈ, મેં ગુરુની નિંદા કરી, મને આમાંથી ઉગાડો. કે ઉગાડીશ હું નહીં, તે જેને ગુરુ કરાયા છે ને એને જ જઈને પૂછ, એ જ ઉગાડશે. અને એમની ભ્રમણા ભાંગવા પાછા એ જ ગોવાળિયા જોડે મોકલ્યા. અને તમે
તમે મારા ગુરુ છો અને હું આ 84ની ખાણમાંથી કઈ રીતે બચું, ત્યારે એ સામાન્ય ગોવાળી એટલું બોલ્યો, તમારે જૈન વિષ્ણુ ભગવાનને એટલું કહી દેવાનું, તમે કાગળ ઉપર એ 84 યોની તો ચિતરી દો અને એના ઉપર આળોટી લીધો, જાઓ, આટલું જ તમારે કહેવાનું છે. પાછા વિષ્ણુ ભગવાન જોડે આયા અને વિષ્ણુ ભગવાનને કીધું, તમે 84 યોની તો દોરી દો, પછી હું એમાંથી પસાર થવું ને. જેવી ભગવાને 84 યોનીઓ દોરી એમાં આળોટી દીધું, 84ની ખાણોમાંથી છૂટી. કહેવાનો મારો ભાવાર્થ કે ગુરુ ગમે તેવા હોય પણ તારશે એ જ. જેને ગુરુ ઉપર શ્રદ્ધા છે, વિશ્વાસ, એ જ નાદ બેડા પાર. ભલે પેન્ટ શર્ટમાં હોય તોય ભલે, ભગવાનહારી હોય તોય ભલે, ગમે તે. એટલે કહેવાયું છે કે ગુરુ બિન જ્ઞાન નહીં, ગુરુ બિન સંશય નહીં ટળે, ભલે વાંચી લો ચારે વેદ. ગુરુનો મહિમા અપરંપાર છે. આપણે આ સત્સંગ સભા શેના માટે? તો વિચાર, આ બધા મહિમા માટે. આજે હું થોડું એમ કહું કે દયા અને પ્રેમ ફરક છે. મારી વાત કરુણા, આ શબ્દ વિશે હું થોડું વિશ્લેષણ. ઘણા એમ કે દયા અને કરુણા એક નથી. દયા, તમને કોઈ જીવ દુખી થતો હોય અને તમને એમ થાય કે આહા કેટલો બધો દુખી થાય છે, આ કેટલો બધો હેરાન થાય છે, એ દયા. કરુણા, તમે એનું દુઃખ તમારા ઉપર લઈ લો ને, કરુણા. તમે જઈને કોઈક હેરાન કરતો એની જોડે મદદમાં જતા રહો, એ સાચી કરુણા. તમે કોઈને મદદરૂપ થઈ ગયા, એના દુઃખ દૂર કરવાની કોશિશ કરી, એ કરુણા. પ્રેમ અને લાગણી સમજો. પ્રેમ અને લાગણીમાં ફરક છે. લાગણી સહાનુભૂતિ દર્શાવે કે બાપુના આશ્રમમાં જઈએ, કંઈક કરીએ, કંઈક થાય, આપણને પરવાર કરવાનું થાય, એ લાગણી ખેંચાય. પણ પ્રેમ હશે ને તો એના 100 કામ પડ્યા મૂકીને આવશે. એ પ્રેમ તમે જોઈ લો. પ્રેમ છાનો રે નહીં, પ્રેમ વસ્તુ રોકાય રોકે. જ્યારે અક્રૂરજીએ કૃષ્ણ ભગવાનને પૂછ્યું, તમને રાધાજી આટલા બધા કેમ પ્રેમ ને આટલું બધું કેમ તમે ગોપીઓનું રાધાનું વર્ણન કેમ કરો છો? એવું શું છે એમનું પ્રેમ તત્વ? ત્યારે કૃષ્ણ ભગવાનને તમારે સમજવું છે. એક કાગળ લખ્યું, આ કાગળ લઈ અને જાઓ, તમે આ નંદ બાવાના ઘરે આપવાનો છે, એટલું તમે કહેજો ગોકુળમાં જઈને. અક્રૂરજી ગામના પાદરે જઈને કે મારે આ નંદ બાવાના ઘરે આ કાગળ પહોંચાડો. ત્યારે કોઈએ કીધું કે આ પાણીનો ધોરિયો રહ્યો ને, એ ધોરીએ હાલ્યા જાવ, નંદ બાવાનું ઘર આવી જશે. અને ધોરીએ જાય ને તો ત્યારે નંદ બાવાનું ઘર આવે ત્યારે એમને ખબર પડે કે આંસુડાની ધારનો આ ધોરિયો બની ગયો. આ પ્રેમ છે. અને આ નિશુદ્ધ પ્રેમ. સંતોએ શું કીધું? પ્રેમ સૌ કોઈ કરે, પણ સ્વાર્થ વાળા પ્રેમ છે. નિશુદ્ધ પ્રેમ, જે નિસ્વાર્થના જે પ્રેમ કરે ને, તો એ કંઈક પરમ પદને પામી શકે. 4 મહિને, 6 મહિને, 12 મહિને પ્રેમ તૂટી જાય ને, કોઈ કંઈ પામી ન હોય. કારણ કે પ્રેમમાં કંઈક સ્વાર્થ હોય. બાકી અમને તો હમણાં ગુરુજી ગાળ દેતા તો એમને મીઠી લાગતી. કારણ તમે સમજો, તમને જે સુધારવા માટે ઈચ્છતો હોય ને, એ જ તમને 2 શબ્દ કહે
બાકી દુનિયામાં હાજી હાજી કરવાવાળા તો ઘણાય હશે. કંઈક તમને જો કંઈક કહેતો નથી, કોઈ સંત મહાપુરુષ ખાલી હાજી હાજી કરે છે, હા કરે છે, તો સમજી લેવાનું કે સંતમાં કંઈક સ્વાર્થ છે. બાકી હું તો એમ કહું, અસલ સંત એ જ કહેવાય કે જે પોતાની સામેનાની ભૂલ હોય ને એ તરત કહી દે કે આ તમારી ભૂલ છે. પછી જો આવે તોય ભલે ને ન આવે તોય ભલે. અમારા ગુરુજી એક જ વસ્તુ વારંવાર શીખવાડતા કે બેટા, સત્ય બોલવું અને સત્ય સ્વીકારવું આ આપણા જીવનમાં હોવું. તમે જ્યારે સત્ય બોલવાની જો તાકાત નહીં હોય તો તમે ક્યારેય સત્ય સ્વીકારી પણ નહીં. જેને આ બે વસ્તુ સ્વીકારી લીધી તો એના જીવન કંઈક આગળ હશે. આપણે આ સત્સંગ સભાનો ઉદ્દેશ એક જ છે, તમે સમજી લેજો કે મનુષ્ય જીવન વારંવાર નહીં મળે. એક જ વાર આ મળ્યું છે. આગલો અવતાર શું આવશે ને એ આમાંથી કોઈને ખબર નહીં હોય. સંતોને નથી ખબર, એ તો પુરાણ પદને પામી કે એને ખબર છે. અને પુરાણ પદને કોણ પામી કે છે? અત્યારે આરતી બોલાય ને એમાં 4 વાણી 4 ખાણી, એમાં 4 વાણી કીધી છે. પરા, પશ્યંતી, મધ્ય ને વેખરી. 4 વાણીમાં પેલી વેખરી વાણી છે. એમાં નુકસાન જ છે. જે બધા વાહિયાત વાતો કરે, કહેતી હતી, કહેતો તો, કર્યું ના કર્યું, બોલાયા ના બોલાયા, કીધું ના કીધું, આ બધી જે વાતો થાય ને એમાં નુકસાન જ હોય, કોઈ ફાયદો નથી. એ પછી હું હોય તોય ભલે, તમે હોય તોય ભલે. એટલે વેખરી વાણી સંતોએ કીધી છે. પછીની વાણી પશ્યંતી વાણી, માફ કરજો, મધ્ય વાણી. પછીની વાણી મધ્ય વાણી. સત્સંગમાં બેઠા ત્યાં સુધી કંઈક સારું લાગ્યું, ભગવાનનું ભજન કરવું ગમે, સંતો પ્રત્યે પ્રેમ રહે, બધું જ રહે અહીંયા બેઠા ત્યાં સુધી. પછી બહાર ગયા એટલે પૂરું. જે સંતો કે છે ઘડીક રંગ ચડે ને ઘડીક ઉતરે, એમાં થોડો નફો થોડો નુકસાન બે. પછી પશ્યંતી વાણી, તમને બહુ પાણીની તરસ લાગી, કંઈક એક ગ્લાસ પાણી મળી ગયું, અંદરથી હાઈસ થઈ, બોલવાની જરૂર નથી, અંદરથી ના હાઈસ થઈ. તમને કોઈ બહુ હેરાન કરતું હોય અને કોઈ મદદમાં આવી ગયું એટલે હાઈસ, આ ભાઈ આ એટલે મારો થોડો બચાવ થઈ ગયો. એ જ રીતની કોઈની હાઈ પણ લાગે. કોઈ માણસ બહુ એને હેરાન કરતો હોય ને અંદરથી, એ પોતે નાનો માણસ હોય, સામે એની બોલવાની તાકાત ન હોય, મોટો વ્યક્તિ હોય, તો અંદરથી હાઈસ આ પણ નીકળી જાય કે આ માણસ મોટો છે એટલે હું નથી બોલી શકતો. અંદરથી નિશાસો નીકળી. એના એ વાણીમાં હોઠ કે જીભ કશું હલતું નથી. એને પશ્યંતી વાણી કીધી છે. પરાવાણી એ સંતો અહીંયા સુધી પહોંચી ગયા. કોઈ બાપુ એનો સંકલ્પ કરે કે મારે અહીંયા આવું થવું જોઈએ અને થઈ જાય, એ પરાવાણી. એના સંકલ્પ માત્રથી થતું હોય. એનો હોઠ જીભ કશું જ ન હલે. આપણે આજે સૃષ્ટિની રચના થઈ ને તો બ્રહ્માજીએ સંકલ્પ કરેલો, પાણી કેવું હોય, દરિયો કેવો હોય તો દરિયો બની ગયો, ડુંગરા કેવા હોય તો ડુંગરા બની ગયા, ઝાડ કેવા હોય તો બધા વૃક્ષો બની ગયા, પશુ પંખી કેવા હોય તો બધી પશુ પંખીની યોનિઓ બની. એક સંકલ્પ માત્રથી એ કાર્ય સિદ્ધ થઈ. એ પરાવાણી છે. એની પરિકાષ્ઠાએ કોક વિરલો પહોંચી શકી. તો હું હર સમય કહું એના માટે દાડી જ્ઞાન, ડાબી છે ઈંગળા, જમણી છે પીંગળા, દોનો ચાલે તો સૂક્ષ્મળા. જેને નાડી જ્ઞાનના અભ્યાસ કર્યા છે
એમાં એનો રચ્યો પચ્યો રહ્યો છે, એનું મંથન કર્યું છે. ગઈ વખતે ડોક્ટર સાહેબે પૂછ્યું તો બાપુ 7 ચક્ર, એ 7 ચક્ર શેર, મૂળાધાર ચક્ર, અષ્ટાંગ ચક્ર બધા જ બરોબર, એ 7 ચક્ર આપણી અંદર જ છે. પણ એના અભ્યાસથી માણસ એ પૂર્ણ વિકાસઠાએ જઈ શકે છે. એટલે જ મહાપુરુષોએ કીધું છે કે આ શરીર થકી દેવ પણ બનાય, દાનવ પણ બનાય. કૃષ્ણ ભગવાન શું હતા? મનુષ્ય યોનિમાંથી જ જન્મ લીધો ને, માના કુખે જન્મ લીધો ને. કૃષ્ણ ભગવાન, રામચંદ્ર ભગવાન, રામદેવવીર મહારાજ, તમે જોઈ લો, અનેક મારી કુખે જન્મ લીધો અને આજે એ બધા આપણે ગુણગાન કહીએ એવું જીવન જીવી ગયા. એટલે આપણે ભલે એટલા લેવલે કદાચ ન પહોંચી કે હું એમ કહું, પણ સારા માણસ તો બની કે એટલી તો આપણને ખબર પડવી પડે ને આ સત્સંગમાં કે કોણ સાચું કોણ ખોટું, કોણ જ્ઞાની કોણ અજ્ઞાની, કોનામાં કઈ વસ્તુ કરવાની તાકાત સામર્થ્ય છે, બરોબર, કોયામાં કઈ વ્યક્તિ સામર્થ્ય નથી. આ તમે ઝવેરી અને ઝવેરી બનશો પછી જ આગળના બધું છે. પેલી સમજણ વિનાની ભક્તિ હે સુરે કામની. આ સમજણ વિનાની ભક્તિ હે સુરે કામની. જેમ તલાવડીમાં હે વીરડી ખોદી અને પાણી નહીં આયા, ઈ તલાવડી હે સુરે કામની. તલાવડીમાં વીરડી, કઈ તલાવડી? તમારી કાયારૂપી તલાવડી. વીરડી ખોદીને પાણી, તમે બીજાના દુઃખીથી એમના શું કરુણા, તમારી આંખ ના ભીંજાય ને તો તમારું દિલ પથ્થરનું છે. બીજી કડીમાં કીધું કે આંબલ્યો રોપ્યો હડક થકીને રે, એના ફળ રે મીઠા હે નવરે આયા. ઈરે આંબલ્યો હે સુરે કામનો. તમે ગુરુના બાળક બન્યા, પણ તમારી જીભાન મીઠી નથી. ઈર્ષા, અદેખાય, રાગ દ્વેષ, કોઈનું ખરાબ, કોઈને સારા શબ્દ ઉપયોગ નથી થઈ શક્યા, તો એ શું કામનું કામ? ગુરુના બાળક બન્યા પછી આપણામાં કંઈક પરિવર્તન આવવું. આપણે કોઈ સંતના સાનિધ્યમાં બેઠા પછી કંઈક પરિવર્તન આવવું. આ સત્સંગથી એટલું તો શીખવું જોઈએ. તમે તમારા ઘરે આવી ડાબી વાત યાદ આવી કીધું કે ઘણા એમ કે અમે દુઃખી છીએ, તેનું કારણ અમુક વખતે તમે પોતે